કમરથી તે છેક પેની સુધી બહુ જ પેન થતું હતું. મને દવા આપતા હતા અને પછી કે તમે આ 1 મહિનો દવા ખાઓ, ના ફેર પડે તો ઓપરેશન કરવું પડશે. હું આ 7મી વખત અહીંયા આવી તો મને એકદમ પેન બંધ થઈ ગયું, સારું થઈ ગયું. એટલા મને બહુ પેન થતો હતો આખા પગથી, તે કમરથી તે છેક પેની સુધી બહુ જ પેન થતું હતું. પ્રાઇવેટમાં 1 મહિનો પ્રાઇવેટમાં દવા લીધી પણ મને કંઈ ફેર પડ્યો નહીં. પછી હું અહીંયા આવી તો અહીંયા મને પહેલી જ વખતથી ફેર પડવા લાગ્યો. પછી હું આ 7મી વખત અહીંયા આવી તો મને એકદમ પેન બંધ થઈ ગયું, સારું થઈ ગયું. હા, હું કેડીમાં પેલા ગઈ, મેં ત્યાંની દવા 1 મહિનો સલંગ ખાધી પણ કંઈ ફેર પડ્યો નહીં. સાહેબ શું કહેવા માંગતા હતા? દવા જ આપતા? હા, મને દવા આપતા હતા અને પછી કે તમે આ 1 મહિનો દવા ખાઓ, ના ફેર પડે તો ઓપરેશન કરવું પડશે. એમઆરઆઈ કર્યો હતો? હા, એમઆરઆઈ કર્યો મેં હતો. ચાલવામાં ઊભા રહેવામાં તકલીફ પડતી? ચાલવામાં ઊભા રહેવામાં રાતે ઊંઘ પણ નથી આવતી. દવા લેતા તો એવું? હા, તો એવું થતું હતું. પછી તમે એનું એડ્રેસ મેળવીને આવ્યા? હા, મેં પેલા એપોઇન્ટમેન્ટ લીધી, અહીંની મને 1 મહિના પછી એપોઇન્ટમેન્ટ મળી. પછી એપોઇન્ટમેન્ટ મળ્યા પછી મને આરામ પડવા માંડ્યો. ધીમે ધીમે દુખાવો ઓછો થવા? હા, ઓછો થવા માંડ્યો. પછી આપણે 7મી વખત સીટિંગ કરી. હા, અત્યારે તમને કેમ છે દુખાવામાં? ચાલવામાં એકદમ સરસ થઈ ગયું છે મને અત્યારે. હા, અત્યારે હું 10,000 સ્ટેપ ચાલી શકું છું. 10,000 સ્ટેપ ચલાવી શકો? હા. કોઈ દુખાવો કેવું થાય? કાલ તો હું 4 માળ ચડી અને પછી નીચે ઉતરી. તો કોઈ પેન? ના, પેન નતું થયું.